નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉ પાસે ચોખાની આડમાં લવાતો 29,80,000નો દારૂ પકડાયો। 5 શખ્સની અટક કરાઈ। કુલ 1 કરોડ 2 લાખનો મુદ્દામાલ પકડાયો। ભચાઉ નજીક ચોખાની આડમાં ટ્રેલરમાં છુપાવીને લઈ આવાતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ટ્રેલરમાં સવાર 2 તથા પાયલોટિંગ કરતી કારમાંથી 3 શખ્સોની અટક કરી ₹28,80,000નો શરાબ જપ્ત કરાયો હતો। દારૂનો જથ્થો ગાંધીધામના શખ્સોએ મંગાવ્યો હતો। પૂર્વ કચ્છ એલસીબીની એક ટીમ ભચાઉ સામખિયાળી ધોરીમાર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી। દરમિયાન એક ટ્રેલરમાં દારૂ આવતો હોવાની અને એક કાર તેનું પાયલોટિંગ કરતી હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી। દરમિયાન પોલીસે રંગલા પંજાબ હોટલની સામે વોચ ગોઠવી હતી। બાતમીવાળું ટ્રેલર આવતા પોલીસે તેને રોકાવ્યું હતું। આ વાહનમાંથી રોહતક હરિયાણાના રાજુ પ્રેમ ઉર્ફે ડોલુ ધાણક તથા ટિંકુ સતપાલ જાટને પકડી લેવાયા હતા। ટ્રેલરમાં પાછળ તપાસ કરાતા ચોખાની બોરીની આડમાં દારૂની પેટીઓ ભરેલી હોવાનું બહાર આવ્યું હતું। દરમિયાન પાયલોટિંગ કરતી કારની વોચ રખાઈ હતી। કાર આવતા તેને રોકાવી તેમાંથી મોન્ટુ મહેન્દ્ર જાટ, અમન રાજેન્દ્ર જાટ, સાહિલ સુશીલ જાટને પકડી લેવાયા હતા। બંને વાહનો પકડાયેલા શખ્સોને ભચાઉ પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં ટ્રેલરમાંથી ચોખાની 1030 બોરી હટાવી જોતા અંદરથી દારૂની પેટીઓ મળી આવી હતી। દારૂનો આ વાહનમાંથી કુલ ₹28,80,000નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો। દારૂનો આ જથ્થો ગાંધીધામના શક્તિસિંહ તથા તેના ભાગીદાર મુન્નાને આપવાનો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રેલર, કાર, ચોખાની બોરી, દારૂ, મોબાઈલ વગેરે મળીને કુલ ₹1,01,68,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલા શખ્સોની આ પહેલી ખેપ છે કે અગાઉ માલ પહોંચાડાઈ ગયો છે, કોને કોને આપી ગયા હતા, મંગાવનારે કેટલી વખત માલ મંગાવ્યો હતો તે સહિતની વિગતો માટે હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 11 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।